નમસ્કાર મિત્રો, મજામાં ને? આપણે 30 જાન્યુઆરીએ આપણો આ કાર્યક્રમ શરૂ કર્યો હતો. આશરે લગભગ 2 મહિના જેવો સમય પસાર થઈ ગયો. 2 મહિનામાં અમે 30 વિડીયો મૂકેલા છે. અમારી પહેલી ગણતરી તો એવી હતી કે દરરોજનો એક વિડીયો મૂકવો, પણ બીજા અઠવાડિયાથી જેવું થયું કે ભાઈ પછી દરરોજ મૂકી છે તો પૂરેપૂરા જોવાતા નથી, એટલે એવું નક્કી કર્યું કે દર મંગળવારે, શુક્રવારે અને રવિવારે અઠવાડિયામાં 3 જ દિવસ વિડીયો મૂકવા, અને એના અનુસંધાનમાં અમે આ વિડીયો મૂકવાનું શરૂ કર્યું. 30મીએ ઇન્ટ્રોડક્શન ની વાત થઈ હતી, એટલે કે આ વિડીયો શું છે, આ ચેનલ શું છે એનું પ્રાથમિક માહિતી આપી હતી. પછીથી ઉદ્યોગ વિશેની જ વાતો ચાલુ થઈ છે. ઉદ્યોગ સિવાય અમે કોઈ વાતો કરતા નથી. લોકરંજનની કે જોક્સ કે કોમેડી કે એવું કંઈ આપતા નથી. સિરિયસ વસ્તુ, ગંભીર વસ્તુઓની માહિતી આપવાનું કામ, માર્ગદર્શન આપવાનું કામ, તાલીમ આપવાનું કામ અમે કરીએ છીએ, અને એ જ કરવાના છીએ. આ લોકરંજન માટેની ચેનલ નથી, એટલે થોડી ગંભીર હશે પણ માહિતીવાળી હશે, એટલું ચોક્કસ. આ કાર્યક્રમ આ ચેનલ દ્વારા અમે ધીમે ધીમે આગળ વધ્યા. શરૂઆતમાં ઉદ્યોગનું પ્લાનિંગની વાત આવી કે કેમ ઉદ્યોગનું આયોજન કરી શકાય, કેવી રીતે આગળ વધી શકાય. પછી ઉદ્યોગ સાહસિક કેવો હોય એની વાત આવી. ત્યાર પછી ઉદ્યોગનું ઉપયોગી થાય એવી સંસ્થાઓ વિશેની અમે વાત કરી તમને, કે ડીઆઈસી વિશેની વાત થઈ, સીઈડી વિશેની વાત થઈ, ઇન્ડેક્સ બી વિશેની વાત થઈ, પ્લાસ્ટિકની ટ્રેનિંગ આપતી સંસ્થા છે એના વિશેની વાત થઈ, કેવીઆઈસી વિશેની વાત થઈ, બેંક વિશેની વાત થઈ, મહિલા નિગમ વિશેની વાત થઈ, આવી બધી ઇલેક્ટ્રિસિટી એક્ઝામ્પશન કેવી રીતે કેટલું મળે એના વિશે વાત થઈ. આ બધી વાતો આપણને પહેલા અઠવાડિયા દરમિયાન અથવા તો પહેલા તબક્કામાં કરવામાં આવી. ત્યારબાદ ઉદ્યોગ શરૂ કરીએ તો ક્યાં ક્યાં ચેલેન્જીસ આવે, કઈ કઈ મુશ્કેલીઓ આવે, કેમ આગળ વધી શકાય, કેમ સફળ થવાય, એના વિશેની માર્ગદર્શન આપવાની વાત થઈ. ઉદ્યોગ નો માર્કેટ સર્વે કેવી રીતે થાય, ઉદ્યોગની પસંદગી કેવી રીતે કરાય, એની પ્રોસેસ શું, સફળ ઉદ્યોગપતિના અનુભવો, 3 સફળ ઉદ્યોગપતિના અનુભવો અમે તમને આ 2 મહિના દરમિયાન આપ્યા છે. હજી અમારી પાસે 7-8 ઉદ્યોગપતિઓના અનુભવોની ગાથાઓ અમારી પાસે છે. ધીમે ધીમે તમને આગામી 2 મહિના દરમિયાન, એપ્રિલ અને મે દરમિયાન આપવાનો પ્રયત્ન કરશે. માર્કેટિંગ વિશે પણ તમને માહિતી આપવામાં આવી. માર્કેટિંગના 2 લેક્ચર રાખ્યા, પહેલો અને બીજો ભાગ, કેમ કે 40-42 મિનિટનો વિડીયો હતો. હવે એકમાં તો કદાચ લાંબુ થઈ જાય, એટલે અમે 2 ભાગ કર્યા હતા. ઉદ્યોગ શરૂ કરવો હોય તેની પ્રોસેસ શું, એના વિશેની વાત થઈ. વર્કિંગ કેપિટલ એટલે શું, એના વિશેની વાત થઈ. અને છેલ્લે પ્રોજેક્ટ રિપોર્ટના 2 ભાગ અમે આપ્યા, પહેલો ભાગ અને બીજો ભાગ. પ્રોજેક્ટ રિપોર્ટ કેમ બનાવો પ્રેક્ટિકલી, એના વિશેની વાત તમને કરી. આમ ટોટલી લગભગ 30 લેક્ચરો, માહિતી વિડીયોઝ મૂકવામાં આવ્યા. અમારી પાસે અત્યારે લગભગ 335 સબસ્ક્રાઇબ થયેલા સભ્યો છે, કે જે અમારા સબસ્ક્રાઈબર છે. આશરે લગભગ 10,000 લોકોએ આ વિડીયોઝ જોયા છે, અને એમાં છેલ્લો વિડીયો એક વિઠ્ઠલભાઈ ઉકાણીનો એ વિડીયો તો લગભગ 2100 લોકોએ જોયેલો છે.
એક જ વિડીયો 2100 લોકોએ જોયેલો છે અને આમ આટલું કામ અમે આ 2 મહિના દરમિયાન કર્યું. હવે શું કરશી એની વાત તમને કરું કે આ એપ્રિલ અને મે મહિના દરમિયાન એપ્રિલમાં આવતા મંગળવારે પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ, કેવી રીતે પ્રોડક્શનનું પ્લાનિંગ થાય અને કેવી રીતે કંટ્રોલ કરી શકાય એના વિશેની વાત આવશે. પછી ઇન્કમટેક્સ વિશેની વાત આવશે, જીએસટી વિશેની વાત આવશે, એકાઉન્ટ વિશેની વાત આવશે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ પ્રોસિજરની વાત આવશે, મોટિવેશનની થિયરી વિશે પણ મેં તમને સમજાવશી. ઇનોવેશન અને ક્રિએટિવિટી કેવી રીતે ડેવલપ થાય એના વિશેની વાત કરશી. પ્રોબ્લેમ સોલ્વિંગ અને ડિસિઝન મેકિંગ કેવી રીતે લઈ શકાય એની પણ વાત કરશી. કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ કેવી રીતે આવે એની પણ વાત અમે તમને કરશી. પર્સનાલિટી ડેવલપમેન્ટની પણ વાત કરશી. અને અમારી પાસે હજી સફળ ઉદ્યોગપતિના 8 અનુભવોની ગાથા અમારી પાસે છે, એ પણ તમને આપવામાં આવશે. આમ જુદા જુદા મંગળવાર, શુક્રવાર અને રવિવાર 3 દિવસ અમે તમને સાંજે 6 વાગે એક્ઝેક્ટ તમને આ વિડીયો મૂકવામાં આવશે. અને તમે જેવી રીતે તમારો સહયોગ મળે છે, તમે જે રીતે જુઓ છો, તમે જે કોમેન્ટ કરો છો, શેર કરો છો, સબસ્ક્રાઈબ કરો છો, એ રીતે કરતા રહેશો. એ જ રીતે શેર કરતા રહેશો, કોમેન્ટ કરતા રહેશો અને લાઈક કરશો. આ જનરલ વાત મારે તમને કરવાની હતી. એ વાત આપણે આવ્યા છીએ એટલે થોડી જ્ઞાનની વાત પણ કરી લઈ, અનુભવની વાત કરી લઈ. હું ટ્રેનિંગમાં હતો ત્યારે અમને એક જોય અને હેરી કરીને 2 સાયન્ટિસ્ટ, બિહેવિયર સાયન્ટિસ્ટ ની એક વાત અમને કહેવામાં આવતી હતી. એને જોહરી વિન્ડો કહેવામાં આવે છે. આ જોહરી વિન્ડો વિશેની વાત મારે તમને કહેવી છે. બહુ નાની વાત છે પણ ઉપયોગી થાય એવી છે, સમજણ મળે એવી છે, માહિતી મળે એવી છે, એની વાત કરવી છે. એના માટે બ્લેકબોર્ડનો થોડો સહયોગ લઈ લે. એમાં એ આપણે આ 4 ભાગ કરે છે. માણસની કોઈ પણ લાગણીઓ છે, માન્યતાઓ છે, જરૂરિયાત છે, ઈચ્છા છે, આ બધી વસ્તુના 4 ભાગમાં એ વહેંચણી કરે છે. એવા વિન્ડો બનાવે છે. એમાં પહેલા ભાગની અંદર છે હું જાણું છું. ઘણી બધી વસ્તુઓ તમે જાણતા હો છો એની વાત થાય છે. અમુક વસ્તુ એવી છે કે હું જાણતો નથી. એટલે આ હું જાણું છું ને હું જાણતો નથી એની સામે બધા જાણે છે અને બધા જાણતા નથી. આ 4 વિભાગની અંદર વહેંચેલી વિગતો છે. એમાં પહેલો જે ખાનું આવે છે, આ ખાનું, આ ઓપન ભાગ છે. આપણી જીવનનો ઓપન ભાગ હોય. હું પણ જાણું છું, બધા પણ જાણે છે તમારા વિશેની, તમારી લાગણીની, તમારી વર્તણૂકની, તમારી કામગીરીની, તમારી માન્યતા વિશે તમને પણ ખબર છે, બધાને પણ ખબર છે. એવી વસ્તુઓ છે જે ઓપન ભાગ કહેવાય. આપણી જિંદગીનો ખુલ્લો ભાગ, ખુલ્લી કિતાબ, ખુલ્લો ભાગ. આ એક વસ્તુ છે. બીજી વસ્તુ એવી આવે કે હું જાણું છું પણ બધાને ખબર નથી. એવી ઘણી સિક્રેટ રહસ્યો આપણા હોય કે જેના વિશે આપણી ક્લોઝ ભાગ કહેવાય. એ તમને પોતાને ખબર હોય પણ બીજા લોકો જાણતા ન હોય. એ ક્લોઝ ભાગ પણ આપણી જિંદગીનો ભાગ હોય છે. ત્રીજો ભાગ છે બધાય જાણે છે પણ હું જાણતો નથી. તમને નવાઈ લાગશે કે હું કેવી રીતે, મારી વિગત મને ન ખબર હોય, ઘણી ખબર ન હોય, ઘણી તમારી કુટેવોની તમે બહુ ધ્યાન ન આપ્યું હોય, તમારી અમુક હેબિટ હોય, તમારી અમુક માન્યતાઓ હોય કે જેની તમે ગંભીરતાથી નોંધ ન લીધી હોય, તમને ખબર ન હોય, તમારા અજાણતાથી થતું હોય. તમારી એવી વસ્તુઓ બ્લેક ભાગ છે કે જે બધા જાણે છે, બધાને ખબર છે પણ તમે જાણતા નથી હોતા. અને છેલ્લો ભાગ છે એ બ્લાઇન્ડ ભાગ છે, એ અંધ ભાગ છે.
કોઈને પણ ભવિષ્ય હોય, ભવિષ્યની વાત છે કે તમારા જીવનની ભવિષ્યની કોઈ વાત છે, તમને ખબર નથી ને સામેવાળા વ્યક્તિને, બીજી કોઈ વ્યક્તિને પણ ખબર નથી. આ આપણો બ્લાઇન્ડ ભાગ છે, અંધ ભાગ છે. આ ચોથો ખૂણો છે. આ 4 ખૂણાઓ સામાન્ય રીતે દરેકના માનવીના મગજમાં હોય જ અને હોવા જ જોઈએ. તો આના ઉપરથી આપણે શીખી કેવી રીતે શકીએ? શું આમાંથી ફાયદો થાય? ફાયદો એક રીતે થાય કે આપણે માની લો કે આપણે જાણતા હોય, હું જાણું છું અને બધા હું જાણતો નથી એવી વિગત મારે મેળવવી હોય તો શું કરવી? બધાને ખબર છે મારા વિશેની, પણ હું જાણતો નથી. આ ભાગ મારે ઓપન કરવો હોય તો કેવી રીતે કરાય? એના માટેનો એક રસ્તો છે. આને તમે થોડો તમે જાણો છો પણ બીજા જાણતા નથી, એને તમે તમારી વાત કરો, તમારી જરૂરિયાત બતાવો, તમારી માન્યતાઓ બતાવો, તમારા વિશે વાત કરો, ખુલ્લા મને ચર્ચા કરો, તમારા સિક્રેટ અમુક કહો અમુક અંગત વ્યક્તિઓને, અને એ તમને તમારી તમે જાણતા નથી એવી વિગતો પણ કહેશે. અને આને કારણે શું થશે કે તમારો ઓપન ભાગ મોટો થશે, તમારો ક્લોઝ ભાગ નાનો થશે, તમારો બ્લાઇન્ડ ભાગ નાનો થશે. અને આનો એક બીજો ફાયદો એ થશે કે આ વસ્તુ જે ભવિષ્ય વિશેની જાણકારી તમને નથી એ પણ કદાચ ભવિષ્યમાં તમને મળી શકે. આ એક્ટિવિટી કરવાથી મળી શકે. એટલે આ ભાગને, ઓપન ભાગને તમારે થોડો ક્લોઝ કરવાનો, ખુલ્લો મૂકવાનો, મોટો કરવાનો. એને કારણે તમારી બ્લેક ભાગ છે એ પણ ખુલ્લો થશે અને તમારો ઓપન ભાગ મોટો થાય. જનરલી ઉદ્યોગપતિઓમાં આ વસ્તુ બહુ હોય છે. તમે જોયું હશે કે આનો એક આદર્શ દાખલો છે કે ખુલ્લા મને ચર્ચા કરતા હોય, ફ્રેન્ક હોય, ખેલદિલ હોય, એ લોકો હંમેશા ઓપન હોય. આપણી આજુબાજુમાં તમે જુઓ તો પારસી લોકો એકદમ ખુલ્લા મનના, એના મનમાં જે હોય એ લાગણી તરત વ્યક્ત કરે, તરત જે બોલે એને એટેક ઓછા આવે. અને આપણામાં અમુક કોમ એવી છે કે જેને વધુ એટેક, રાજકારણીઓ છે એનો આ ભાગ એકદમ નાનો હોય, એ આ બધું પગ પેલા કરે. એટલે જિંદગીની અંદર જો આગળ વધવું હોય તો ઓપનનેસ, ખેલદિલી, ફ્રેન્કનેસ તમારામાં હોવી જોઈએ, આગળ વધવું જોઈએ. અને આગળ વધો તો આપણે ઉદ્યોગમાં આ વસ્તુ બહુ જરૂરી છે, બહુ ઉપયોગી થાય છે. તો આજના જ્ઞાનની વાત આટલી. આશા છે કે તમને કંઈક એમાંથી ફાયદો થશે. આવતા રવિવારે ફરીથી મળીશું. આભાર. થેન્ક યુ.